નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો વડોદરામાં પૂરનું સંકટ, ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળ્યા છે। ત્યારે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં અનેક દુકાનો અને ઘરો પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તરમાં વધારો થયો છે, જ્યાં વિશ્વામિત્રીનું જે પાણી છે ભયજનક જે સપાટી ઉપર પહોંચ્યું છે, ત્યારે શહેરના અનેક રસ્તા અને બ્રિજ પણ બંધ કરવામાં આવે છે, જ્યાં સ્થાનિક તંત્ર બચાવ કાર્યમાં સક્રિય થયું છે। ત્યારે અતિ ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। ત્યારે વડોદરા શહેરમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યાં હાલની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। ત્યારે પૂર્વથી લઈ પશ્ચિમ સુધી અનેક વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે તેમાં પણ શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટે પહોંચતા વડોદરા શહેરની હાલત વધુ બગડી છે। ત્યારે શહેરમાં કરોડો રૂપિયાના બંગલોથી લઈ ઝૂંપડાઓ પણ ડૂબી ગયા છે। ત્યારે વડોદરાના ડભોઈ તાલુકાના એક એનડીઆરએફની ટીમ કામગીરી કરી રહી છે। ત્યારે જે કહી શકાય ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, બચાવ કામગીરી હાલમાં ચાલુ છે। ત્યારે કેટલાક રસ્તાઓ છે એ પણ હાલ બંધ કરવામાં આવે છે, જ્યાં ઠેર ઠેર સંસ્કારી નગરીમાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના, કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે, જ્યાં મેઘરાજા મહેરબાન થયા છે। મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ધોધમાર વરસાદ ખાબક્યો હતો। ઉલ્લેખનીય છે કે ગઈકાલે અને આજે 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને જેને લઈને સંસ્કારી નગરી વડોદરામાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કે જ્યાં 13 ઇંચ વરસાદ ખાબકી ગયો છે। ત્યારે બંગલો હોય કે ઝૂંપડપટ્ટી, તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા છે। લોકોનું જનજીવન છે અસ્તવ્યસ્ત થઈ ગયું છે। આ સાથે જ લોકો ઘરની બહાર નીકળી નથી શકતા। ત્યારે બીજી બાજુ શહેરની મધ્યમાં વિશ્વામિત્રી નદી છે એ પણ જે ઓવરફ્લો થઈ છે, જ્યાં 32 ફૂટે તેના પાણી પહોંચ્યા છે, કે જ્યાં શહેરના અલગ અલગ રસ્તાઓ છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, સાથે જ ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। જ્યાં વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં વધારો થયો છે, ત્યારે બીજી બાજુ મગર પણ ત્યાં નીકળવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે હવે વિશ્વામિત્રી નદી ઓવરફ્લો થઈ છે, જેને કારણે શહેરમાં મગર પણ આવી શકે છે। ત્યારે લોકોએ સાવચેત પણ રહેવાની જરૂર છે। ત્યારે કહી શકાય સંસ્કારી નગરી વડોદરાનું જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, જ્યાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। ઘરમાં જાઓ કે બહાર તમામ જગ્યાએ પાણી પાણી જોવા મળ્યું છે। ત્યારે આ અંગે તંત્ર પણ એક્શનમાં આવ્યું છે। તંત્ર દ્વારા પણ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। ગઈકાલેથી ખૂબ વધારે પડતો વરસાદ પડવાથી વિશ્વામિત્રી ઉપર આવી ગઈ છે, એના લીધે આખા રોડ બધામાં પાણી આવી ગયું છે। આ વિસ્તાર સામ્રાજ્ય છે મૂછમોડાના બાજુમાં। કેટલી તકલીફ પડે છે વાહન ચાલકોને? બહુ જ તકલીફ પડી રહી છે, જેવું કે ગાડી પાણીમાં નાખવું, લોકોને નોકરી જવાની સમયસર એટલી બધી તકલીફ પડી રહી છે અત્યારે કે લોકો અહીંયાથી અટવાઈ ગયા છે। તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટમાં 10 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યાં આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થઈ છે। ત્યારે રાજકોટમાં પૂરના ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં ભારે વરસાદથી શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। ત્યારે વરસાદને પગલે આફત સર્જાતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં શહેરના 2 અંડરપાસ પણ બંધ કરવામાં આવે છે। ત્યારે ભારે વરસાદથી અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે, કે જ્યાં રાજ્યમાં 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, અને જેને લઈને ઠેર ઠેર મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે રાજ્યના તમામ ડેમ છે ઓવરફ્લો થયા છે, જ્યાં રાજકોટનો આજી ડેમ પણ ઓવરફ્લો થયો છે, કે જ્યાં રાજકોટમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભયાવહ દ્રશ્યો સામે આવી રહ્યા છે પૂરના, જ્યાં ભારે વરસાદથી શહેરમાં જનજીવન ખોરવાયું છે। ત્યારે વરસાદને પગલે આફત સર્જાતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે શહેરમાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, જ્યાં 10 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ત્યારે લેટેસ્ટ માહિતી પ્રમાણે 15 ઇંચ જેટલો વરસાદ જે છે ખાબકી રહ્યો છે। ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં શહેરના પોશ વિસ્તાર ગણાતા નાના મવા રોડ ખાતેથી સિલ્વર ગોલ્ડ રેસિડેન્સીમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। ત્યારે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે જે કહી શકાય ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। સોસાયટી હોય, શેરી હોય,
જે નદીના પાણી જોવા મળી રહ્યા છે, ત્યારે કરોડોની કિંમતના ઘરોમાં પણ પાણી ઘૂસાઈ જતા રાતભર હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ત્યારે કહી શકાય જે રાજકોટ સિટી છે, સમગ્ર રાજકોટ શહેર તેમજ ગ્રામ્યમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો આવ્યા છે. તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો. આ દ્રશ્યો છે રંગીલું રાજકોટ, કે જેના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. ઝૂંપડા હોય કે પછી મોંઘા બંગલા, તમામ જગ્યાએ પાણી ફરી વળ્યા છે, કે જ્યાં રાજકોટમાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને જ્યાં રસ્તામાં જે કહી શકાય, તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો, કે જ્યાં અવિરત વરસાદ ચાલુ છે, કે જ્યાં આજી ડેમ જે છે ઓવરફ્લો થયું છે અને જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વરસાદ અવિરત ચાલી રહ્યો છે, જ્યાં લેટેસ્ટ માહિતી પ્રમાણે શહેરમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. ત્યારે આ સાથે જ કેટલાક રસ્તાઓ છે, રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે, કે જ્યાં વરસાદ વધી જતા રોડ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા અને જ્યાં રોડ ઉપર પાણી ફરી વળતા કેટલાક રસ્તાઓને પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યા હતા. તો કેટલાક અંડરપાસ છે, અંડરપાસને પણ બંધ કરવામાં આવ્યા હતા, કારણ કે અંડરપાસ છે એમાં પણ પાણી ભરાઈ ગયા હતા. કોઈ લોકો ત્યાંથી પસાર ન થાય, કોઈ જાનહાનિ ન થાય તે માટે થઈને તંત્ર દ્વારા તમામ અંડરપાસ છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે. ત્યારે રાજકોટમાં જે મુશળધાર વરસાદ ખાબક્યો છે, 15 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. વાત કરીએ આજી ડેમની, તો આજી ડેમ 67 વર્ષમાં 20મી વખત ઓવરફ્લો થયો છે, કે જે આજી ડેમ 20મી વખત ઓવરફ્લો થયો છે. સમગ્ર શહેરમાં ચારે તરફ પાણી ફરી વળ્યું છે, જ્યાં રાજકોટ વાસીઓ છે તેઓના જીવન ઉપર સીધી અસર થઈ રહી છે. ત્યારે ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે, જ્યાં રાજકોટમાં વરસાદને પગલે આફત સર્જાતા જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. તો વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં પણ મુશળધાર વરસાદ પડ્યો હતો અને જ્યાં અમદાવાદમાં અંડરપાસમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે, કે જ્યાં અંડરપાસમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું છે. ત્યારે શહેરના મણિનગરના દક્ષિણી અંડરપાસની આ ઘટના છે, કે જ્યાં ચાની કીટલી ખોલવા જતા યુવક ડૂબવાની ઘટના બની છે. ત્યારે રાજુ સિંધી નામના યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે, કે જ્યાં ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી છે. ત્યારે શહેરમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. કહી શકાય શહેરના તમામ જે અંડરબ્રિજ છે, અંડરબ્રિજ પણ ઓવરફ્લો થયા છે, તમામ અંડરબ્રિજમાં પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે એક યુવાન છે અંડરપાસ છે, અંડરપાસમાંથી પસાર થવાની કોશિશ કરી રહ્યો હતો અને જ્યાં અંડરપાસમાંથી પસાર થતા જ યુવક ડૂબી જવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે શહેરના મણિનગર વિસ્તારની આ ઘટના છે, શહેરના મણિનગરના દક્ષિણી અંડરપાસની આ ઘટના, કે જ્યાં ચાની કીટલી ખોલવા જતા યુવક ડૂબવાની ઘટના બની છે. ત્યારે તમામ શહેરીજનો માટે એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય, કે જ્યાં હાલમાં તમામ અંડરબ્રિજ છે, તમામ અંડરપાસ છે, તેમાં પાણી ભરાઈ ગયા છે. તો તમે પણ જો કોઈ જગ્યાએ જતા હોય તો ઊંડા પાણીમાંથી પસાર ન થતા, કારણ કે આવી ઘટના તમારી સાથે પણ બની શકે છે. ત્યારે સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવે છે, કે તમે જ્યારે રસ્તાની બહાર જાઓ છો ત્યારે રસ્તા ઉપર જે પાણી ભરાય છે ત્યાં સાવચેત રહીને ચાલવું. આ સાથે જ અંડરપાસ છે, અંડરપાસમાંથી જવાની બિલકુલ કોશિશ ના કરવી, કારણ કે ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે શહેરમાં મણિનગરના દક્ષિણી અંડરપાસની આ ઘટના છે, કે જ્યાં ચાની કીટલી ખોલવા જતા એક યુવાન ડૂબી જવાની ઘટના સામે આવી છે. ત્યારે રાજુ સિંધી નામના યુવકનું મોત થયું છે, જ્યાં યુવકનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. આ સાથે જ ઘટના સ્થળે ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ છે તાત્કાલિક પહોંચી હતી. તો વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં વિશ્વામિત્રી નદી ઉફાન પર આવી છે, કે જ્યાં રાજમાર્ગો પર વિશ્વામિત્રી નદીના પાણી ભરી વળ્યા છે. ત્યારે સભાગામ હોય કે પછી સયાજીગંજ વિસ્તાર હોય, તમામ જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે. તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે વડસર, કારેલીબાગ, ફતેહગંજ સહિતના વિસ્તારોમાં પાણી જોવા મળ્યા. આ સાથે બચાવ કામગીરી માટે આર્મી અને એરફોર્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, કે જ્યાં વિશ્વામિત્રી નદીની સપાટી છે 32 ફૂટ પર પહોંચી છે. ત્યારે વડોદરા શહેર પાણીમાં ગરકાવ થયું છે, ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે.
ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે, રાહદારીઓ છે તેઓ પણ જે હાલાકી ભોગવી રહ્યા છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જે લોકો અવરજવર કરતા તે પણ જે આ પાણી છે તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। ત્યારે શહેરનો કમાટી બાગ જે સયાજી બાગ જે છે તેમાં પણ પાણી ભરાઈ જવાની ઘટના સામે આવી છે કે જ્યાં તમામ જે અંડરપાસ છે અંડરપાસમાં પણ પાણી ભરાઈ ગયા છે। ત્યારે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાના દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં આ દ્રશ્યો છે સંસ્કારી નગરી વડોદરાના કે જ્યાં વડસર હોય, કારેલી બાગ હોય કે ફતેગંજ, તમામ જગ્યાએ પાણી પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે એક બાજુ શહેરની મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી છે અને જ્યાં વિશ્વામિત્રી નદીના પાણી શહેરમાં ફરી વળ્યા છે, ત્યારે જે કહી શકાય આર્મી અને એરફોર્સની ટીમ પણ એલર્ટના ભાગરૂપે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે કે જ્યાં કોઈ અગમ્ય ઘટના ના બને તેને લઈને આર્મી અને જે એરફોર્સની ટીમ છે તેને પણ તૈયાર રાખવામાં આવી છે। ત્યારે શહેરનું જે તમે જોઈ શકો છો આ દ્રશ્યો છે ફતેગંજ વિસ્તારના કે જ્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। બીજી બાજુ શહેરનો કમાટી બાગ એવો વિસ્તાર કે જ્યાં સયાજી બાગ, ત્યાં પણ ગાર્ડનમાં પાણી ભરાઈ ગયા છે, ગાર્ડનને પણ બંધ કરવામાં આવ્યા છે। શહેરના તમામ જે અંડરપાસ છે અંડરપાસને પણ બંધ કરવામાં આવ્યા છે, સાવચેતીના ભાગરૂપે તમામ અંડરપાસ છે તેને પણ બંધ કરવામાં આવ્યા છે। ત્યારે રાજમાર્ગો ઉપર ઠેર ઠેર વિશ્વામિત્રી નદીના પાણી ભરાઈ ગયા છે। ત્યારે આ દ્રશ્યો ગેંડા સર્કલ પાસેના છે કે જ્યાં શહેરના ગેંડા સર્કલ ઉપર પણ પાણી ભરાઈ ગયા છે, ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, તેમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે। ત્યારે હાલ તો સંસ્કારી નગરી વડોદરાની દયનીય હાલત સામે થઈ છે કે જ્યાં ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યા છે, રાહદારીઓ પણ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે, મહિલાઓ પણ આ જ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે કારણ કે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ત્યારે આ સાથે તંત્ર પણ કામે લાગ્યું છે, તંત્ર દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે, જ્યાં આર્મી અને એરફોર્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે। ત્યારે વિશ્વામિત્રી નદીની સપાટી 32 ફૂટ છે ત્યાં પહોંચી છે, ત્યારે વડોદરા શહેર છે પાણી પાણી થયું છે। તો વાત કરીએ આણંદની, તો આણંદ ખંભાતના ખડોધી ગામે મકાનની દિવાલ ધરાશયી થવાની એક ઘટના સામે આવી રહી છે કે જ્યાં દિવાલ ધરાશયી થતા 3 લોકોના મોત નીપજ્યા છે। ત્યારે દિવાલ ધરાશયી થતા માતા પિતા તેમજ બાળકનું મોત નીપજ્યું છે। જ્યાં ખંભાત તાલુકામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે, ત્યારે ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ત્યારે ત્રણેય મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે મૃતકના પરિવારને સરકાર તરફથી સહાય મળે તેવી પણ માંગ કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યમાં ઠેર ઠેર મુશળધાર વરસાદ ખાબકી રહ્યો છે અને તેને લઈને વૃક્ષ હોય, મકાનની દિવાલ હોય તે પણ ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે તમામ લોકોએ ક્યાંક ને ક્યાંક સાવચેત રહેવાની પણ જરૂર છે કે જ્યાં જર્જરિત મકાન હોય, જર્જરિત દિવાલ હોય તો તેની પાસે ન ઊભા રહેવું કારણ કે દિવાલ ગમે ત્યારે ધરાશયી થઈ શકે છે। ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે ખંભાતના ખડોધી ગામે કે જ્યાં ખંભાતના ખડોધી ગામે મકાનની દિવાલ ધરાશયી થવાની ઘટના બની છે। ત્યારે દિવાલ ધરાશયી થતા 3 લોકોના મોત નીપજ્યા છે। આ 3 લોકોની વાત કરીએ તો આ 3 લોકોમાં માતા પિતા તેમજ બાળકનો સમાવેશ થાય છે કે જ્યાં મકાનની દિવાલ ધરાશયી થતા માતા પિતા તેમજ બાળકનું મોત નીપજ્યું છે। ત્યારે ખંભાત તાલુકામાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે અને જ્યાં ભારે વરસાદથી ચોતરફ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે પ્રાંત અધિકારી તેમજ તાલુકા વિકાસ અધિકારીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને જ્યાં ત્રણેય મૃતદેહને પીએમ માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ત્યારે મૃતદેહના જે મૃતકો છે તે પરિવારને સોંપવામાં આવે છે, જ્યાં મૃતકોના પરિવારો સરકાર તરફથી સહાય મળે તેવી પણ માંગ કરી રહ્યા છે। તો આણંદમાં દિવાલ ધરાશયી થવાની ઘટના બની છે, જ્યાં દિવાલ ધરાશયી થતા 3 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ અંગે પ્રાંત અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા।
તો વાત કરીએ અમદાવાદની, તો વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે લીધી વિસ્તારોની મુલાકાત કે જ્યાં એએમસીના પ્રી મોન્સૂન પ્લાનની ટીકા કરી છે. ત્યારે ભાજપ ઉપર વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. જ્યાં નાગરિકોની મુશ્કેલી માટે એએમસી જવાબદાર છે તેવું વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યું છે. ત્યારે અમદાવાદમાં સતત 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આવો જોઈએ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ શું કહી રહ્યા છે. भारतीय जनता पार्टी ने वादा किया था कि 110 स्पॉट को आइडेंटिफाई कर उनके स्टॉर्म वाटर का कार्य पूरा किया गया है और अब अहमदाबाद शहर में ये 110 स्पॉट पे पानी नहीं आएगा. लेकिन बात तो यह है कि 110 स्पॉट के अलावा भी और नए स्पॉट ऐसे पैदा हो गए जहां पर पानी अभी भरना शुरू हो चुका है. पहले जहां पर पानी नहीं भरता था, लेकिन अब अहमदाबाद शहर में कुछ ही कम रोड ऐसे बचे हुए जहां पानी नहीं भर रहा है. अहमदाबाद का पश्चिम विस्तार जैसा विस्तार जो कि सबसे अधिक टैक्स भरता हो, आज वो भी पूरा स्विमिंग पूल बन चुका है. अहमदाबाद शहर के, अहमदाबाद वार्ड के जो भी समग्र कामगिरी प्री मॉनसून के नाम पर वार्ड में की गई थी, उसमें कांग्रेस पार्टी का मानना है कि करोड़ों रुपए का खर्च करने के बाद भी यदि अहमदाबाद शहर की यह परिस्थिति होती हो तो कहीं ना कहीं प्री मॉनसून के नाम पर सिर्फ और सिर्फ भ्रष्टाचार हुआ है. વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં ચેતક બ્રિજ પાસે એપોલો કંપનીની બસ ફસાઈ જવાની ઘટના બની છે કે જ્યાં બસમાં 20 કર્મચારીઓ સવાર હતા. ત્યારે તમામ કર્મચારીઓને રેસ્ક્યુ કરી બહાર લાવવામાં આવ્યા છે. જ્યાં ચેતક બ્રિજ ઉપર વિશ્વામિત્રી નદીનું પાણી ફરી વળ્યું છે. ત્યારે 20 લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. તો વાત કરીએ સુરતની, તો શેઠી ગામને જોડતો કીમ નદીનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. છેલ્લા 72 કલાકથી બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. ત્યારે ભારે વરસાદના કારણે કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે. જ્યાં સ્થાનિક તંત્ર દ્વારા બેરિકેડ મૂકી રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ત્યારે કીમ નદીના રસ્તામાં આવતા 9 જેટલા રસ્તાઓ હજુ પણ બંધ કરવામાં આવ્યા છે. તો વાત કરીએ વલસાડની, તો વલસાડના ભાગડા ખુર્દ ગામે ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે કે જ્યાં ભાગડા ખુર્દ ગામ 24 કલાકથી સંપર્ક વિહોણું બન્યું છે. ત્યારે ગર્ભવતી મહિલાને પીડા થતા તંત્રને જાણ કરવામાં આવી હતી. જ્યાં એનડીઆરએફે મહિલાને 108માં હોસ્પિટલ ખાતે પહોંચાડી હતી કે જ્યાં એનડીઆરએફની ટીમ જે તૈનાત કરવામાં આવી છે, બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. ત્યારે વલસાડમાં જે ભાગડા ખુર્દ ગામ છે ત્યાં એક ગર્ભવતી મહિલા છે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. એનડીઆરએફની ટીમ દ્વારા ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. ત્યારે ભાગડા ખુર્દ ગામ 24 કલાકથી સંપર્ક વિહોણું છે અને જ્યાં ગર્ભવતી મહિલાને પીડા થતા તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારે આ સાથે જ એનડીઆરએફની ટીમ છે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને જ્યાં એનડીઆરએફે મહિલાને 108માં હોસ્પિટલ પહોંચાડી. તો વાત કરીએ વલસાડની, તો વલસાડના ભાગડા ખુર્દ ગામે તંત્ર મદદે પહોંચ્યું કે જ્યાં એનડીઆરએફ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે એનડીઆરએફ ફૂડ પેકેટ ગામમાં આપવામાં આવ્યા કે જ્યાં એનડીઆરએફ દ્વારા આ ફૂડ પેકેટ આપવામાં આવે છે. ત્યારે ગામના યુવાનો પણ એનડીઆરએફની ટીમ સાથે મદદમાં જોડાયા હતા. ત્યારે ભાગડા ખુર્દ ગામ છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ છે કે જ્યાં ચો તરફ વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે લોકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે. જ્યાં વલસાડના ભાગડા ખુર્દ ગામ કે જે સંપર્ક વિહોણું બન્યું હતું ત્યારે તંત્ર પણ તેની મદદે પહોંચ્યું છે. જ્યાં એનડીઆરએફની ટીમ દ્વારા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે એનડીઆરએફની ટીમ દ્વારા ફૂડ પેકેટ ગામમાં પહોંચાડવામાં આવ્યું અને જે ગામના યુવાનો દ્વારા એનડીઆરએફ સાથે મળી અને ઠેર ઠેર ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા. ત્યારે ભાગડા ખુર્દ ગામ છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ છે.